આજે આપણે એને સવારમાં નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. કિલેશ્વર મહાદેવ અને પછી આપણે જવાનું હોય કિલેશ્વર, પછી આપણે આગળ બિલેશ્વર, પછી આપણે છેલ્લે સોમનાથ સુધી જવાનું જ છે. સાદી જિંદગીનો અહેસાસ કરવો હોય ને તો અહીંયા તમારે 2 પલ ને વિતાવવા પડે. ટૂંકમાં અહીં ટેકનોલોજી બધી હે ને ભૂલી જ જવાની તમારે. શું કરવાનું કસમ નેટવર્ક આવે નહીં. હાલો તો આપણે હે ને કિલેશ્વરથી નીકળીને હવે આપણે જઈએ બિલેશ્વર. જો આપણે ફાઇનલી હે ને મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચી ગયા છે અને સોમનાથ મહાદેવના મંદિર જો આપણે તરફ જઈ રહ્યા છીએ. અમે દેખાય છે મહાદેવનું મંદિર. કેમ છો બધા? મજામાં જશો ને? આજે આપણે એને સવારમાં નીકળી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. અને મહાદેવ આપણે 4-5 જગ્યાએ જવાનું છે. જો પહેલાં સ્ટાર્ટિંગ આપણે ભાણવડથી કરવાનું કિલેશ્વર મહાદેવ, અને પછી આપણે જવાનું હોય કિલેશ્વર, પછી આપણે આગળ બિલેશ્વર, પછી આપણે છેલ્લે સોમનાથ સુધી જવાનું જ છે. ટૂંકમાં બધા મહાદેવના દર્શન કરવા છે. આજે શ્રાવણ મહિનો હાલે ને એટલે આપણે મેં કીધું બધા ભક્તોને બધા દર્શન કરાવી દઈએ. તો એક જ વિડીયોમાં આપણે એને 4-5 જગ્યાએ દર્શન કરાવી દઈએ તમને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો આપણે અત્યારે ને પહોંચી ગયા મહાદેવના મંદિરે. જો કંઈક આવું છે લોકેશન એનું. આ બાજુ નદી છે, બંને બાજુ નદી છે. ટૂંકમાં અહીં 3 નદીનો સંગમ થાય છે એટલે ત્રિવેણી સંગમ એના માટે કહેવામાં આવે છે. અને જો હવે બહારનું લોકેશન આપણે જોઈએ. અહીંયા બહુ જોરદાર મસ્ત મજાની જગ્યા છે ત્રિવેણી સંગમ. આવું કંઈક છે લોકેશન. ત્યાં બધા અત્યારે શ્રાવણ માસ છે, આ બધા ભક્તો આવે છે અત્યારે જો માછલાઓને. હાલો તો જો આપણે અત્યારે પહોંચી ગયા કિલેશ્વર મહાદેવ. અને જો એનું કંઈક આવું છે લુક. મસ્ત મજાના ધોધ વહે અને બધા લોકો છે ને નાહવાની મોજ માણે છે. આપણે જો મહાદેવના દર્શન કરી લીધા છે અને આપણે હે ને બહાર આવી ગયા છીએ. અને અહીંનું હે ને લોકેશન એકદમ મસ્ત મજાનું હોય ને. એકદમ સાદી જિંદગી જીવી હોય ને, સાદી જિંદગીનો અહેસાસ કરવો હોય ને તો અહીંયા તમારે 2 પલ હે ને વિતાવવા પડે. ટૂંકમાં અહીં ટેકનોલોજી બધી હે ને ભૂલી જ જવાની તમારે. શું કરવાનું કસમ નેટવર્ક આવે નહીં મોબાઈલનું. નેટવર્ક કંઈ આવતું જ નથી. આ તો ખાલી વિડીયો ઉતારે એટલું જ. બાકી મોબાઈલનું અહીં કંઈ હે ને કામકાજ જ નથી. ખાલી નેટવર્ક સિવાય તો બીજું કંઈ થતું નથી. તો નેટવર્ક કંઈ આવશે નહીં તો મજા આવે. ઠંડો પવન છે, પાણી ના વહેતા ઝરણા છે, નાવાના ધોધ છે. બહુ મજા આવે એવું લોકેશન છે. આપણે થોડું ઘણું સીન બતાવી તમને. બાકી તમે ખુદ દર્શન કરી જાજો. આવી ગયા નીચે ઝરણાના ધોધમાં. બધું જોવા જો બધા લોકો હે ને મસ્ત મજાના નાવાનું કામ કરે છે. કેવા મસ્ત મજાના બધા મસ્તી કરે. આપણે પણ નાવાની ઈચ્છા હતી પણ હવે હે ને અત્યારે કેન્સલ કરશું. મોડું થઈ ગયું. 7મ 8મ પાછા આપણે રિટર્ન આવશું. 7મ 8મ ને આજુબાજુ કંઈ નાવાનું કંઈક પ્લાન કરશું. કંઈક વધારે ભાઈબંધ દોસ્તાર હોય ને તો મજા આવે. અત્યારે 2 જણા બહુ મજા નહીં આવે. બાકી તો હે ને મજા આવે એવું બધું લોકેશન છે. તો હવે આપણે આગળ નીકળી જશું. દર્શનભાઈને હે ને ફોટોગ્રાફી કરવી છે તો અમે લોકો જો આ બાજુ ફોટોગ્રાફી કરવી છે.
તો અમે અહીંયા ફોટોગ્રાફી કરવા આવી ગયા છીએ. બહુ જોરદાર લોકેશન છે ફોટોગ્રાફી માટે. તો અમે થોડોક ફોટોગ્રાફી કરી લઈએ પછી આપણે નીકળી. અમે હાલતા જ થતા હતા તો એમ થયું કે જરાક ને મસ્ત મજાના થોડાક ફોટા પાડી લઈ. તો જો કરશનભાઈ સીન સપાટા મારવા બેસી ગયા છે. તો હવે આપણે ફોટા પાડી લઈ પછી આગળ મળીએ. અત્યારે હે ને કિલ્લેશ્વરથી આપણે આવતા હતા ને બિલેશ્વર જતા હતા ને તો હે ને બપોર થઈ ગયા છે ને એટલે આપણે જમી લેવું છે અત્યારે. ને વાગી પણ 1 ગયો છે એટલે આપણે ક્રિષ્ના હોટલ જો રસ્તામાં આવીને તો આપણે એમ કીધું જમી લઈએ. હાલો તો આપણે હે ને કિલ્લેશ્વરથી નીકળીને હવે આપણે જઈએ બિલેશ્વર. તો ઓન ધ વે છે આપણે અત્યારે. તો હમણાં થોડીક વારમાં જ પાછો બિલેશ્વરનો આજે અહીંથી હે ને જાજો દૂર નથી બિલેશ્વર. કિલ્લેશ્વરથી થોડોક જ આગળ છે 15 કિલોમીટર જેવું. તો હમણાં જઈને તમને ત્યાં દર્શન કરાવી. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો જો આપણે હે ને બિલેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે. તો આ છે મેન ગેટનો. તો અંદર જઈને દર્શન કરાવી. આગળ તમને બારે પાર્કિંગ જોવા મળશે. બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. હવે આપણે તો બિલેશ્વરથી નીકળી ગયા છીએ અત્યારે. અને અમે સોમનાથ જતા હતા રસ્તામાં અને આપણે માધવપુર બીચ આવ્યો હતો. તો ત્યાં જરાક આપણે ને ફોટોગ્રાફી કરી લઈ. જો કે હમણાં આપણે થોડોક ટાઈમ પહેલાં જ બધે રખડી હતા પણ તો બીજી વાર આપણે રસ્તામાં આવ્યો તો થોડાક ખોટી થતા જાય. કેમ કે આજ નિરાત જેવું હોય, બહુ ઉતાવળ નથી એટલે બધા નિરાતથી એમ બધા રખડતા જાય. અત્યારે હે ને દરિયો એકદમ ગાંડો દૂર છે ને એટલા લોકો પણ ઘણા બધા ફરવા અહીંયા આવ્યા છે. મજાની હાવ લહેરું મેલે હે અટાણે દરિયો. ઓકે કરશનભાઈ મજામાં? મજા જ હોય, જતા મજા આવે. આપણે હે ને અહીં દરિયા ઘૂમતા એક મસ્ત મજાનો એન્ટિક ચીજ પડી. જો ત્યાં ગાડી કેમ લાગે આપણે પૂછીએ ને ભાડું શું છે. શું છે ભાઈબંધ ચાર્જ શું છે એનો? 100 રૂપિયા એક જણા 100 રૂપિયા. બે ભેગા બે તો હાલે? 2 જણા 200 રૂપિયા. આપી દીધું પૈસા બસ. ચલાવાય તમારે હે ચલાવાય આગતા નથી આવડતું કાંઈ ના આવે. હા ના પાડે ભાઈબંધ. આ ભાઈબંધ ના પાડે હવે રહેવા દો. બોલો ભાઈ અરખાઈ ગયું 100 રૂપિયા ઘરાક આવી ગયા. તો એને ખબર ન હોય કે આ રોગ આવે ને શું કહે અણી કાઢવા જાય હે એને ખબર નથી. અહીંયા આપણે સનેડો લઈને રાખ્યો હોય તો શું થાય? ફૂલ હાલે આપણે એમ જ હાલે. બીજે ક્યાં હાલે નહીં. 50 રૂપિયા રાખ્યો હોય તો ચક્રું મારવાની. તો આ બધાને ધંધો ભાંગી નાખો તમે. એટલે તો કહો ટ્રાય કરવાની જરૂર. શું કહેવાનું થાય તમે જરા કોમેન્ટ કરી દેજો. આઈડિયો કેવો છે આપણો સનેડો હાલે કે નહીં એમ. જો આપણે ફાઇનલી છે ને મહાદેવના દર્શન કરવા સોમનાથ પહોંચી ગયા છે. અને સોમનાથ મહાદેવના મંદિર જો આપણે તરફ જઈ રહ્યા છીએ. અમે દેખાય છે મહાદેવનું મંદિર છે અને આપણે દર્શન કરવા જઈએ છીએ. અને તમને પણ અહીંથી થઈ જાય જ દર્શન કરાવી. કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી તો તમને મંદિરની અંદરથી તમને દર્શન નહીં કરાવી શકી. પણ ટૂંકમાં અહીંથી બહારના દર્શન તમને કરાવી દઈએ ધજાના. અત્યારે શ્રાવણ માસ હાલે એટલે થોડીક ભક્તોની ભીડ વધારે છે. જો આપણે અત્યારે ને મંદિરની બેક સાઈડમાં આવી ગયા છીએ. જો આ છે મંદિરની બેક સાઈડ. આપણે સેલ્ફી પોઈન્ટ છે અને પાછળ મંદિર છે અને આ બાજુ છે સીધો દરિયો. અને અત્યારે મસ્ત મજાનો એમ વ્યૂ આવે છે. ફર્સ્ટ ક્લાસ નજારો આવે. આપણે નજીકથી સોમનાથ મહાદેવના દર્શન તમને કરાવી દઈએ.
કેમ કે અંદર તો મોબાઈલ અલાઉડ નથી, એટલે આપણે અહીંથી બહારથી જ દર્શન તમને કરાવશું. તો અત્યારે જો અને તમારે મહાદેવના દર્શન કરવા આવવું હોય તો સનસેટ વ્યૂ જોતો હોય ને તો અત્યારે જ આવવાનું ટૂંકમાં. નજારો મસ્તીનો આવે. જો તમે ખાલી નજારો જો. આપણે હે ને ફાઇનલી ઘણી વાર આપણે હે ને અહીંયા સનસેટ ઉપર ફોટોગ્રાફી હે ને કરી છે, અને હવે આપણે હે ને સાંજ પણ પડી ગઈ છે, એટલે આપણે વિડીયોને એન્ડ કરી નાખશું ને હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મહાદેવ હર.